નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા શ્રી મહાપ્રભુજીના 548મા પ્રાગટ્ય મહોત્સવની સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી. વડોદરા શહેરના મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલ પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એમ્બલેડ ખાતે બાળકો મનોદિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે શ્રી મહાપ્રભુજીના સ્નેહ સેવા સમર્પણના સિદ્ધાંત હેતુસર અંદાજિત 100થી વધુ બાળકોને રસપુરી ઈદડા રોટલીનું મહાપ્રસાદ રૂબરૂમાં હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં પહેલગામમાં આતંકી કૃત્યથી શ્રીજીના ધામમાં ગમન થયેલા આત્મીયજનો માટે મૌન ઉપાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના માજી પ્રમુખો, કારોબારી સભ્યો, હોદ્દેદારો, મીડિયા કમિટી, મહિલા મંડળના આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને હાથોહાથ મનોદિવ્યાંગ બાળકોને મહાપ્રસાદીનું ભોજન પીરસીને ધન્યતા અનુભવી હતી. પરિવર્તન સ્કૂલના સંચાલક ફાલ્ગુનીબેન રાઠવાએ પ્રારંભમાં સમાજના તમામને ઉમળકાભેર આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસ્થાનો શિતાર રજૂ કર્યો હતો. નમસ્તે, હું ફાલ્ગુની અર્જુનસિંહ રાઠવા, આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખ. આજના ખાસ દિવસે શ્રી મહાપ્રભુજીના બર્થડે એમના જન્મદિવસ નિમિત્તે ડભોઈ દશાલાડ ભવનના મુખ્ય જે વડીલો છે એ આપણા જે સ્પેશિયલ દિવ્યાંગ બાળકોને એમના મહાપ્રસાદી એમના તરફથી આપવામાં આવ્યા છે. તો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણું આસ્થા ફાઉન્ડેશન છેલ્લા 10થી 15 વર્ષથી ચાલે છે, જે આપણે આ સ્પેશિયલ બાળકોનું એજ્યુકેશન, જમવાનું, ટ્રાન્સપોર્ટેશન, ફિઝિયોથેરાપી ટોટલી આપણે ફ્રીમાં સેવા પૂરી પાડીએ છીએ. કેટલા બાળકો છે? આપણે અહીંયા 84 બાળકો છે. શિક્ષણની સાથે શું શું ચાલે છે તમારે? શિક્ષણની સાથે એ લોકોને આપણે વર્ષમાં 2 વખત પિકનિક લઈ જઈએ છીએ, પ્લસ યોગા ટીચર આવે છે, મ્યુઝિક થેરાપી પણ આપીએ છીએ, એ લોકોને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પણ આવે છે. તો જેવી એ લોકોની રિક્વાયરમેન્ટ હોય એ લોકોને આપણે થેરાપી પણ આપીએ છીએ. કુલ કેટલા બાળક છે? આપણે અહીંયા 85 બાળકો છે અને 20થી વધારે એવા બાળકો છે જે અહીંયા આપણી સંસ્થા પર નથી આવી શકતા. એ લોકોને સ્પેશિયલ આપણા ટીચરો ઘરે જઈ અને સેમ આ જ એક્ટિવિટી એ લોકોના ઘરે જઈને એ લોકોને સેવા આપે છે. શું નામ ફરી? મારું ફાલ્ગુની અર્જુનસિંહ રાઠવા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. Subscribe now and press the bell icon. Never miss an update.